એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। અને આ પાર્ટ 12 છે। આની પહેલાં 11 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલો પ્રશ્ન છે। રાષ્ટ્રીય લઘુમતી પંચમાં છે તે કેટલા હોય સભ્યો? 5 સભ્યો હોય છે। ઓપ્શન ડી સાચો જવાબ છે। રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું છે। રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈનો કાયદો છે તે 2009માં બનાવવામાં આવ્યો હતો। સી ઓપ્શન સાચો જવાબ છે। મેયર પોતાના હોદ્દા પર ખાલી જગ્યા વર્ષ રહે છે? જો બાકી બધા છે તે 5 વર્ષ સુધી રહેતા હોય છે, પરંતુ મેયર એક એવું પદ છે જે 2.5 વર્ષ સુધી રહે છે। તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2.5 વર્ષ। 5 વર્ષની અંદર 2 મેયર ચેન્જ થાય, એક મેયરનો સમયગાળો 2.5 વર્ષ અને બીજા મેયર છે 2.5 વર્ષ પછી બદલી જાય છે। બંધારણના 86માં સુધારા 2002થી તેના વિભાગ 3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું। તો જવાબ આવશે શિક્ષણનો અધિકાર, ઓપ્શન બી। ઈસવીસન 1920માં મુંબઈ અને કલકત્તા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તક લઈને તેનું નામ શું રાખ્યું હતું? તો જવાબ આવશે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ, ઓપ્શન એ। દર ખાલી જગ્યા વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે? તો ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી છે તે દર 5 વર્ષે થાય છે। ઓપ્શન ડી સાચો જવાબ છે। મહાનગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા ગણાય છે? મહાનગરપાલિકા હોય અને તેના વહીવટી વડા હોય તો તેને શું કહેવાય? મ્યુનિસિપલ કમિશનર કહેવાય। ઓપ્શન સી સાચો જવાબ છે। માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે? જીવન અથવા તો સ્વતંત્રતાને લગતી હોય તો તેને 48 કલાકમાં છે તે માહિતી આપવી પડે। ઓપ્શન સી અહીં સાચો જવાબ છે। આમ જે આપણે આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તેમાં કેટલો સમય આપવામાં આવે છે? તો 30 દિવસ છે તે આપવામાં આવે છે। આરટીઆઈ કરો તો 30 દિવસની અંદર કોઈ પણ જે કચેરી છે તે તમને જવાબ આપી દેશે, પરંતુ જો માહિતી છે તે તમારા જીવનને કે સ્વાતંત્રતાને લગતી હોય તો તે 48 કલાકમાં આપવી પડે। દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે? આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? જીપીએસસી મહિલા અને બાળ વિકાસમાં પૂછાયેલું। તો ગામ, તાલુકો અને જિલ્લો ત્રણે સ્તરે જે પંચાયત છે તેની રચના ફરજિયાત છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કયા આર્ટિકલમાં છે આવું? તો જવાબ આવશે 243(b)(1)માં આ જોગવાઈ કરેલી છે। અનુચ્છેદ 243(b)(1)। ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? તો હાલમાં ભારતમાં છે તે કઈ પદ્ધતિની સરકાર છે? તો સંસદીય સરકાર છે। સંસદ દ્વારા છે તે સંચાલન કરવામાં આવે છે। સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે। કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન છે તે લાદી શકે છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું। ટૂંકમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં 5 વખત લાગી ચૂક્યું છે। રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાગે છે? તો 356 356 હેઠળ છે તે રાષ્ટ્રપતિ શાસન લાગે છે। ઓપ્શન સી સાચો જવાબ છે। નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે। નાણાકીય કટોકટી હોય તો તે રાષ્ટ્રપતિ છે તે જાહેર કરી શકે છે। ઓપ્શન એ સાચો જવાબ છે। 3 પ્રકારની કટોકટી છે, ત્રણે ત્રણ છે તે કોણ જાહેર કરી શકે? તો રાષ્ટ્રપતિ કરી શકે છે।
સ્વાતંત્ર્ય હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સ્વતંત્રતાનો અધિકાર જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું, તો જવાબ આવશે અનુચ્છેદ 19થી 22 સુધી, ઓપ્શન બી. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? સૌથી ઉપર છે તે સર્વોચ્ચ અદાલત આવે છે, સુપ્રીમ કોર્ટ, જે દિલ્હીમાં આવેલી છે. રાજ્યની સૌથી ટોચની જે અદાલત છે તે હોય છે વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? પીએસઆઈમાં પૂછાયેલું, તો જવાબ આવશે 3:2, લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલું, તો જવાબ આવશે રાષ્ટ્રપતિ, ઓપ્શન બી સાચો જવાબ છે. આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ શું છે? તો જવાબ આવશે સાક્ષરતાનો નીચો દર છે તે જવાબદાર છે. શિક્ષિત લોકો ઓછા છે જેથી કાયદાની જાણકારી ઓછી છે. કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું તેને શું કહે છે? તો તેને ધાર્મિકતા કહે છે. કોઈપણ ધર્મમાં માનતા હોય કે તેને અનુસરતા હોય તો તેને ધાર્મિકતા કહે છે. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે ખાલી જગ્યા. જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું, તો ત્યારે શું થાય? જવાબ આવશે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે છે, ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? બંધારણનું અર્થઘટન છે તે સર્વોચ્ચ અદાલત કરે છે, ઓપ્શન બી સાચો જવાબ છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? વડી અદાલત એટલે હાઈકોર્ટ, એસસી. સુપ્રીમ કોર્ટ પૂછે તો સુપ્રીમ કોર્ટમાં છે તે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, પરંતુ હાઈકોર્ટ જે રાજ્યમાં આવેલી છે તેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભૂલથી પણ રાજ્યપાલ કરશો નહીં. સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ છે ઉર્દુ, ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. આપેલા છે તેમાંથી મૂળભૂત અધિકાર કયો નથી? તો અહીં સાચો જવાબ આવશે માહિતીનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર નથી. સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર તે મૂળભૂત અધિકાર છે. ટોટલ આપણા 6 મૂળભૂત અધિકારો છે. પૂછવામાં આવે બંધારણ જે મૂળ બંધારણ હતું તેમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? તો 7 હતા. તેમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. હાલ 6 મૂળભૂત અધિકાર આપણા છે. માહિતીનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર નથી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો? પંચાયતી રાજ ગુજરાતમાં 1 એપ્રિલ 1963ના રોજ શરૂ થયું હતું. પૂછવામાં આવે પ્રથમ કયા રાજ્યમાં પંચાયતી રાજનો અમલ થયો? તો રાજસ્થાન રાજ્યમાં છે તે પ્રથમ વખત છે પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. પૂછવામાં આવે સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજનો અમલ થયું હોય તેવું રાજ્ય કયું છે? તો તેવું છે એપી, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ જવાબ આવશે કે સંપૂર્ણ રાજ્યમાં કરનાર આંધ્રપ્રદેશ. રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું. શરૂઆત રાજસ્થાનથી થઈ હતી અને આપણી તારીખ છે 1 એપ્રિલ 1963. સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવો. સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જે વીવીપેટ છે તે આપણે મતદાન કરવા જાય ત્યારે બાજુમાં હોય છે, તેમાં કાપલી પડે છે, દેખાય છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે વીવીપેટ. ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. ભારતના પ્રથમ કાયદા અધિકારી જવાબ આવશે એટર્ની જનરલ, ઓપ્શન બી સાચો જવાબ છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. ભાગ 9માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો અહીં સાચો જવાબ આવશે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છે તે લાગુ પડે છે, ઓપ્શન બી સાચો જવાબ છે. ફક્ત રાજ્યોને નહીં અથવા ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશોને નહીં, પરંતુ બંનેને લાગુ પડે છે.
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છે તે કરે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનું બંધારણ વિશ્વમાં ખાલી જગ્યા. તો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતનું. ઓપ્શન એ સાચો જવાબ છે. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલીને 6 વર્ષની કરવામાં આવી હતી? 5 વર્ષમાંથી કેટલા કરી દીધા? 6 વર્ષ કરી દીધા. કયો બંધારણીય સુધારો? જવાબ આવશે 42મો બંધારણીય સુધારો, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ સુધારો આવેલો હતો, જેમાં લોકસભાની મુદત કેટલી કરી દેવામાં આવી હતી? 6 વર્ષ કરી દેવામાં આવી હતી. પછીથી તેને ફરીથી 5 વર્ષ કરવામાં આવી. દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે? રાજકીય પક્ષ તરીકે નોંધણી છે તે ભારતનું નિર્વાચન આયોગ એટલે કે ECI કરે છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. માનવ અધિકાર માટે હાઈ કમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી 1993માં કરવામાં આવી હતી માનવ અધિકાર માટે હાઈ કમિશનર ઓફિસની સ્થાપના. રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરે છે? તો લોકસભાનું વિસર્જન કરે કોણ? રાષ્ટ્રપતિ કરે. પણ કોની સલાહથી? તો પ્રધાનમંત્રીની સલાહથી તે કરે છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય શું કરવાનું છે? તો સાચો જવાબ આવશે લોક કલ્યાણ કરવાનું છે. ઓપ્શન એ. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો તે વ્યક્તિ દીઠ એક મત પર આધારિત છે. એક વ્યક્તિ દીઠ એક મત. ચૂંટણી હોય ત્યારે આપણે મત આપવા જઈએ તો કેટલા મત આપીએ? એક જ મત આપી શકીએ છીએ. બંધારણના ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? તો ટોટલ છે તે 166 બેઠકો થઈ હતી. ભારતે કઈ લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે? તો જવાબ આવશે સંસદીય લોકશાહી. ઓપ્શન એ. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી ક્યું નથી? કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં ક્યું નથી આવતું? તો જવાબ આવશે સામાજિક વહીવટ આવતો નથી. એ સિવાય સામાજિક વીમો, સામાજિક સેવાઓ અને ગરીબી નિવારણના કાર્યક્રમો આવે છે. કોને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે? લોકશાહીની પારાશીશી છે તે ચૂંટણીને ગણવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વહીવટી અધિકારીઓની સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને સનદી સેવા કહેવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? ટોટલ આપણી 11 મૂળભૂત ફરજો છે બંધારણમાં જે દર્શાવેલી છે તે, ને તેમાં મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું એવી કોઈપણ પ્રકારની મૂળભૂત ફરજ આપેલી નથી. હિંસાનો ત્યાગ કરવો, વૈજ્ઞાનિક માનસ કેળવવું, આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી એ બધા છે, પણ મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું તે નથી. ઘણા લોકો છે અહીં ભૂલ કરી જતા હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે? સૌથી વધારે વૃદ્ધો છે તે અરુણાચલ પ્રદેશમાં છે. ભારતીય સંઘ રાજ્યોમાં નીચેના પૈકી છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? તો ગોવા છે તે છેલ્લે જોડાયેલું છે. સંસદમાં કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. લોકસભા દર 5 વર્ષે તેનું વિસર્જન થઈ જાય છે. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ફ્રીમાં લાઇક થાય છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો તેવા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો, જેથી તેને પણ ફાયદો મળી શકે. જોઈએ આગળ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે જસ્ટિસ RN પ્રસાદ હતા. ઓપ્શન બી. પંજાબના એક ધનિક નાગરિકે ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કર્યો. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે? પંજાબનો વ્યક્તિ છે અને તેણે ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કર્યો છે, તો જવાબ આવશે
સ્વતંત્રતાનો હક. તેને સ્વતંત્રતા છે તે આખા દેશમાં ગમે ત્યાં ધંધો ઉદ્યોગ છે તે કરી શકે છે. ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કયા ગવર્નરે કરી હતી? તો લોર્ડ કોર્નવોલિસે કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો ભારતમાં લોકસભાની મુદ્દત છે તે કેટલી હોય? 5 વર્ષની હોય છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? તો રાજ્યમાં વિધાનસભા હોય, બધા રાજ્યોમાં વિધાનસભા છે, અને બીજું છે વિધાન પરિષદ. ઉપલું ગૃહ છે રાજ્યનું તે વિધાન પરિષદ છે, નીચલું ગૃહ છે તે વિધાનસભા છે. તો ટોટલ 6 રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે. કયા કયા રાજ્યો છે એ જોઈ લઈએ. આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે 6 રાજ્યોમાં. જેમ કેન્દ્રમાં રાજ્યસભા છે એ જ રીતે રાજ્યની અંદર છે તે વિધાન પરિષદ હોય છે. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? પીએસઆઈમાં પૂછાયેલું જવાબ આવશે અનુચ્છેદ 356. રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે? રાજકીય હકોમાં જવાબ આવશે ઉપરયુક્ત તમામ, એટલે કે મતાધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર અને સરકારી નોકરી મેળવવાનો અધિકાર. આ બધા કેવા અધિકારો છે? તો રાજકીય હકો છે. તો એ યાદ રાખજો. એ રીતે પણ પૂછવામાં આવે છે કે ચૂંટણી લડવાનો અધિકાર અથવા તો મત આપવાનો અધિકાર છે તે કેવો અધિકાર રહેલો છે? તો રાજકીય અધિકાર છે. રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ? ટૂંકમાં રાષ્ટ્રપતિનું પદ છે તે ખાલી થાય તો ચૂંટણી છે તે કેટલા સમયમાં થઈ જવી જોઈએ? તો અહીં જવાબ આવશે જગ્યા ખાલી થયાના 6 મહિનાની અંદર છે તે ચૂંટણી થઈ જવી જોઈએ. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાષ્ટ્રપતિનું પદ છે તે 6 મહિનાથી વધુ ખાલી રહી શકે નહીં. વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાજ્યપાલ કરે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાતમાં ચૂંટણી થઈ અને કોઈ એક પક્ષની જે વધારે સીટો આવી છે તેના એક કોઈપણ નેતાને જે પક્ષવાળા નક્કી કરે તે મુખ્યમંત્રી બની શકે છે અને તેને રાજ્યપાલ છે તે મુખ્યમંત્રી બનાવે છે. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા કોની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે લોક અદાલતની શરૂઆત છે તે કરવામાં આવી છે. દેશમાં ગુજરાત છે તે પ્રથમ બન્યું હતું જેણે લોક અદાલત શરૂ કરી હોય. ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની વધુમાં વધુ કેટલી સંખ્યા હોઈ શકે? તો સૌથી વધુમાં વધુ છે તે 500 સંખ્યા હોઈ શકે, એથી વધારે હોઈ શકે નહીં. એ ઓપ્શન છે તે સાચો જવાબ છે. બંધારણમાં શરૂઆતમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા? તો જે મૂળ બંધારણ હતું તેમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. હાલ કેટલા પરિશિષ્ટ છે? તો 12 પરિશિષ્ટ છે. ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક એટલે કે CAG કમ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? પીએસઆઈ ખાતાકીમાં પૂછાયેલું. તો CAGની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ચૂંટણીની પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે? તો ચૂંટણીની પ્રક્રિયા છે તે પારદર્શક હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય છે? તો તેને રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે. જે આખા રાષ્ટ્રમાં આખા દેશમાં ચૂંટણી લડતા હોય તેને રાષ્ટ્રીય પક્ષ કહેવાય. નાણાં પંચમાં કોનો સમાવેશ હોય છે? કઈ પરીક્ષામાં પૂછાયેલું છે લખેલું છે જોતા જજો. નાણાં પંચમાં છે તે અધ્યક્ષ અને 4 અન્ય સભ્યોનો સમાવેશ થતો હોય છે. ટોટલ પૂછે તો 5. પૂછે અધ્યક્ષ સાથે કેટલા હોય? તો 5. અધ્યક્ષ સિવાય કેટલા સભ્યો હોય? તો 4 સભ્યો હોય છે. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછે તમને ખ્યાલ હોવો જોઈએ. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? લોકસભાનું વિસર્જન છે તે રાષ્ટ્રપતિ કરી શકે છે વડાપ્રધાનની સલાહ લઈને. જવાબ આવશે ઓપ્શન ડી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ કોનું પીઠબળ છે? તો જવાબ આવશે નીતિમત્તા. ઓપ્શન એ સાચો જવાબ છે.
રાજ્ય સરકારની ધારાસભાના સંદર્ભમાં સાચા વિધાન પસંદ કરો. તો અહીં 2 વિધાનો આપેલા છે, જોઈએ. ધારાસભાનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું છે. એ સાચી વાત છે, તે કાયદા બનાવે છે. 2, ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. તો એ પણ સાચું છે. 6 રાજ્યોમાં છે તે વિધાન પરિષદ આવેલી છે, બાકીના રાજ્યોમાં નથી. એટલે જવાબ આવશે 1 અને 2 બંને વિધાન સાચા છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? બંને પદ ખાલી હોય તો તેમનું કાર્ય છે તે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે સંભાળે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. માનનીય રાજ્યપાલશ્રીની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલમાં પૂછાયેલું. તો સામાન્ય રીતે છે તે 5 વર્ષની હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સંઘ માટે એક સંસદ રહેશે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઉપરોક્ત બધા જ. સંસદમાં 3 આવી જાય છે. ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? તો હિન્દુઓ છે તે બહુમતીમાં છે. દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે? તો આમાં જવાબ આવશે 1 પણ નહીં. 5માં, 4થા, 6ઠામાં નથી, તે 4A છે. ભાગ 4A જે નવો જોડાયેલો છે 4A, તેની અંદર છે મૂળભૂત ફરજ આપેલી છે. નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે સંસદના દરેક ગૃહને છે તે રજૂ કરવામાં આવે છે. સંસદના દરેક ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. સંસદમાં 2 ગૃહ આવે છે. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? સંરક્ષણ દળોમાં આર્મી, એરફોર્સ અને નેવીનો સમાવેશ થાય છે. ત્રણેયના સર્વોચ્ચ વડા છે તે કોણ હોય? રાષ્ટ્રપતિ હોય છે અને વચ્ચે CDS પણ હોય છે, ચીફ ડિફેન્સ સ્ટાફ. જવાબ આવશે રાષ્ટ્રપતિ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે? તો જવાબ આવશે 21A. ઓપ્શન A. સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ ખાલી જગ્યા જીપીએસસીમાં પૂછાયેલું. તો સાચો જવાબ અહીં જોઈએ તો સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી. એ સાચું લાગી રહ્યું છે. સાચો જવાબ છે ઓપ્શન સી. તે કોની વાત છે? એટર્ની જનરલ. તો તે લોકસભા હોય, રાજ્યસભા હોય, બંનેમાં ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ તે મતદાન કરી શકતા નથી. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે? સાચો જવાબ આવશે 30 અનુચ્છેદ છે. નાણાં પંચમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે? કુલ 5 સભ્યો હોય છે. ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે? તો જવાબ આવશે ભાષા અથવા ધર્મના આધારે. ઓપ્શન ડી. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ એક સમિતિ હોય છે તે જે ભલામણ કરે તે રીતે જ કરવાના હોય છે. તો એ સમિતિના અધ્યક્ષ કોણ હોય? પ્રધાનમંત્રી હોય છે. એટલે ટૂંકમાં નામ રાષ્ટ્રપતિનું છે પણ આની નિમણૂક કોણ કરે છે? પ્રધાનમંત્રી કરે છે. કેમ કે નામ અને ભલામણ કોણ કરે છે? પ્રધાનમંત્રી કરે છે અને તે પ્રમાણે જ રાષ્ટ્રપતિને તેને નીમવા પડે છે. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે? ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. પ્રશ્ન નંબર 877D એ રીતે પણ તમે જવાબ લખી શકો છો, આખું ન લખવું હોય તો. એ સિવાય આપણી આ ચેનલ છે તો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને વિડીયોમાં જશો તો બધા જ વિડીયો તમારી સામે આવી જશે. તમને જે પસંદ આવે, તમને જે ઉપયોગી હોય તે બધા જ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. એ સિવાય આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલા છે અલગ અલગ વિષયવાર. તો પ્લેલિસ્ટમાં જઈને જે વિષય તમારે કમ્પ્લીટ કરવો હોય તે કરી શકો છો.
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકારમાં કોનો સમાવેશ થાય છે? મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે, ગોવાનો પણ સમાવેશ થાય છે, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીનો પણ સમાવેશ થાય છે. તો જવાબ આવશે ઉપરના ત્રણેય વિકલ્પોમાં દર્શાવેલ છે તેનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે? આ ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એટલે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું જે કામકાજ છે તે કઈ ભાષામાં થાય? તો જવાબ આવશે અંગ્રેજી ભાષામાં થાય છે. ઓપ્શન એ. રાજ્યમાં મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? રાજ્યની અંદર મંત્રીઓના પગાર અને ભથ્થા છે તે વિધાનસભા નક્કી કરે છે. કેન્દ્રમાં હોય તો લોકસભા નક્કી કરે છે. ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે? તો 6 મૂળભૂત અધિકારો છે તે આપ્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજ્યોના હિસાબોનું અન્વેષણ એટલે કે ઓડિટ ઓફ એકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવે છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે સંઘ યાદીમાં આવે છે. 3 યાદીઓ છે, આપ સૌ જાણતા હશો. રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી. તો જેમાં રાજ્યોના હિસાબોનું અન્વેષણ એટલે કે ઓડિટ તે સંઘ યાદીનો વિષય છે. ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી? જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1919. ઓપ્શન બી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો રાઇટ ટુ ફૂડ જુલાઈ ખાલી જગ્યામાં અમલમાં આવ્યો. જુલાઈ કઈ સાલ આવશે? તો અહીં સાચો જવાબ આવશે 2013માં અમલમાં આવ્યો છે રાઇટ ટુ ફૂડ RTF. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે? કેન્દ્રનો જેટલો પણ વહીવટ થાય છે તે કોના નામે થાય છે? તો તે બધો જ રાષ્ટ્રપતિના નામે થાય છે. વિદેશો સાથે કરાર થાય છે કે કોઈ પણ વસ્તુ હોય બધું રાષ્ટ્રપતિના નામે થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે? તો જવાબ આવશે માઓ ત્સે-તુંગ. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં છે તે નાણાં પંચના અધ્યક્ષનો સમાવેશ થતો નથી. તેમાં યોજના પંચના સભ્યો હોય છે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી હોય છે અને પ્રધાનમંત્રી પોતે પણ હોય છે. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય છે? મહાનગરપાલિકાના વહીવટી વડા સાચો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર હોય છે. રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે? તો રાજ્યસભામાં 250 બેઠકો છે, 250. ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓનું કેટલું પ્રમાણ હતું? તો સ્ત્રીઓ હતી 940. 60 માઇનસ થતી હતી આખા દેશમાં. સાચો જવાબ આવશે ઓપ્શન સી 940. એટલે 1000 પુરુષોએ 940 મહિલાઓ છે તે હતી. કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો તેમાં અદાલતનો સમાવેશ થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે છે? રાષ્ટ્રપતિ વિદેશ ગયા હોય અથવા તો રજા રાખી હોય તો કોણ ફરજ બજાવે છે? ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. બંને ના હોય, રાષ્ટ્રપતિ પણ ગેરહાજર, ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર, તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ યાદ રાખજો. પોલીસ વિભાગ કયા ખાતા હેઠળ આવે છે? પોલીસ વિભાગ છે તે ગૃહ ખાતા હેઠળ આવે છે, ગૃહ મંત્રાલય. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે? તો ભારતમાં છે તે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે છે? તો આમાંથી કોણ આપશે? સાચો જવાબ આવશે વડાપ્રધાન. ઓપ્શન ડી સાચો જવાબ છે. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? શાકાહારી હોય તો લીલા રંગની નિશાની હોય, માંસાહારી હોય તો લાલ રંગની હોય. જવાબ આવશે ઓપ્શન એ. જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે હતી? તો વિશિષ્ટ દરજ્જો છે તે 370 કલમ દ્વારા આપવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરને. 2019થી તેને રદ કરવામાં આવેલ છે અને જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું તેના
2 ટુકડા કરી અને જમ્મુ કાશ્મીર અને અહીં લદ્દાખ છે તે બનાવવામાં આવ્યું છે. 2 કેન્દ્ર શાસિત પ્રદેશ તેમાંથી બન્યા છે. 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા? અહીં સાચો જવાબ આવશે 1995માં ઘડાયા હતા. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે? સાચો જવાબ આવશે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા. ઓપ્શન સી સાચો જવાબ છે. સામાન્ય રીતે રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષની થાય છે, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાખી શકે છે. 2 વર્ષે પણ કાઢી શકે અને 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ પણ રાખી શકે. રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રહે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આનાથી તમને ખ્યાલ આવશે તાજું તમે વાંચેલું કે જોયેલું તમને યાદ છે કે નહીં. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડે કે નહીં. જોઈએ. મેયર પોતાના હોદ્દા પર ખાલી જગ્યા વર્ષ રહે છે. 4 ઓપ્શન પણ તમને આપેલા છે. તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન, નાણાકીય કટોકટી કોણ જાહેર કરે છે? ત્રીજો પ્રશ્ન, ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? તો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી જોડાઈ જશો તો ત્યાં તમને આની PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.